ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો રાતે હતા આપણે નોકરી, અને નોકરી આવીને મેં વ્લોગ ચાલુ નહોતો કર્યો કારણ કે ઊંઘ આવતી હતી. તે કાલ તો વહેલો વહેલો ઊંઘી ગયો હતો વિડીયો અપલોડ કરીને, બરાબર. અને આજે છે રમાપીરની બીજ, તો આપણે બીજના દર્શન કરવા જાઉં અને મહારાજના ઘેર પાઠ છે તો એ જવાની ઈચ્છા છે ખાનપુર. જોઈએ જાઉં તો આપણે એકને બતાવીશું, મેળ આવે તો જઈશું, બરાબર. તો અત્યારે જઈએ. તમે આખો દાડ્યો તમારે આવું ને મારા તો આવું ને મારા તો જે વસ્તુ છે તો સંદીપલાલે કહેતા હતા, તો અમે બે કદાચ જાઉં તો બતાવીશું. બાકી આપણે રમાપીના મંદિરે તો દર્શન કરવા જાઉં, એમની કાં તો વહાપુર કે ગમે તે મંદિરે, બરાબર. તો ચા પીવાનું બાકી છે, તો ચાલો જઈએ ઘરે, ચા નાસ્તો કરી લઈએ અને પછી એસબી ટોયમાં જઈએ. તો આજે છે રોમાપીની બીજ અને આજ જવાનું છે આપણે નવું બાઇક લેવા. અને કનું બાઇક લાવવાનું છે તો આપણે આગળ જઈને જણાવીએ, બરાબર. આગળનું લીધેલું હતું પણ આપણે બીજનું મુહૂર્ત કરવાનું હતું, એટલે આજ શોરૂમમાં લેવા જઈએ છીએ. થોડો અમે બે અંગા જઈએ, બીજા બધા ગુલી વિષ્ણુ કાપન બધા આગળ તો જઈએ ને ભાઈ કણ જઈને બતાવીએ. તો આવી જાય છીએ આપણે હવે શોરૂમે અને આપણું બાઇક કમ્પ્લીટ. હા પણ મેં વ્લોગ હવે ચાલુ કર્યો ને, નહીં શું બોલી યાર, શું કરવાનું. તો ફાઇનલી આપણે બાઇક હવે વોશિંગમાં છે હાલ, અને બાઇકનો નંબર આવી ગયો થઈ ને. તો આપણો બાઇકનો નંબર હા જે 24 જી છો ને રહ્યો, હા જી 7801. અમારી ગાડીનો નંબર. હા અરે વાહ, સેમ અમારી ગાડી નંબર 7801 છે. વાહ ભાઈ વાહ. બાઇક લેવાનું છે વિષ્ણુ કાકાને, બરાબર. મસ્ત નંબર હે. વિષ્ણુ કાકી બાઇક લીધું, બે શબ્દો બોલ નાખો. તો જેઠાલાલે બાઇક લીધું તો એમને કોંગ્રેચ્યુલેશન. અને બહુ ખરો. બીજા 4 બાઇક છોડાવે. સમ 4 ગાડી છોડાવવાની કઈ પછી હવે નેક્સ્ટ ટાઈમ ગાડી નું કી નેક્સ્ટ ટાઈમ ગાડી છોડાવવાનું કહી. અમને હાલત કહેતા તું વ્લોગ કેમ નહીં બનાવતો? હું તમે ગાડી લાવશો ત્યારે તો વ્લોગ બનાવશો. આવા તો તમારું શું કેવું? આ વાત ઉપર તમારું વાંધો ને, મેં એને કીધું કે હું ગાડી લાવું નહીં દાડો બ્લોગ બનાવું. આપણા અંગાત ભાઈઓ આવ્યા છે, એમને ખૂબ ખૂબ આભાર. મને નાસ્તો કરાવવા લઈ જાય પહેલા જવાનું માતાજી મુહૂર્ત કરવા, પછી હા બરાબર. પહેલા માતાજી જવાનું, સારું કામ કરાય પછી જવાનું. તું ભૂત જ છે આખું. એ ટીંગુડા વાત કહું. એ અને આપણે કમેન્ટ એ વામાં આવેલા તમે બે જણા આપણે વિડીયો એ ઉભા કેમેરામાં આવી બોગા. આપણે વિડીયોમાં કમેન્ટ આવી હતી કે ટીંગુ દાર એટલું મસ્ત ગીત ગાયું હતું માતાના, ખરેખર બધાને વખોડ્યું. તો તું મારા કમેન્ટો જોજે વિડીયોની. તો આજ રમાપીનું ગઈ છે, હા બીજ છે આજ રમાપીની બીજ છે. બે જણા હા એ રણુજા જાય વાઘુબા. સ્ટાર્ટ. રણુજે મનડો મોયો રોમાપી, રણુજે મનડો મોયો મારા બીજવા. સરસ સરસ મસ્ત ગાયું. તો બીજ છે આજ. રણુજાની રે તુડે રે એ મારે જાવું રણુજા કાકા. સરસ સરસ ગાયું હેડો, કશો વાંધો નહીં. થોડો આપણે બાઇકમાં થઈ જાય એટલે મુહૂર્ત કરીને અહીંથી લઈને નીકળીએ ડાયરેક્ટ માતાજી. જોઈ લો બાઈક આવી ગયું કંપની વાળા ને આપણે મુહૂર્ત થાય. ગીત ના ગાઈ છે, નહીં ગાવતી ટ્રેન્ડિંગ માં રાખવું. હા દેવો ગઈ લે, દેવા હું કહે દેવો ગા હે ના દેવા ના ગાતો દેવો ગઈ લે કરણ જીવન હોય આલો મુહૂર્ત હોય થાય. હા હા જતલી બાદ જતો હતી આવો એમ તો બાઈક ચલા દો બસ.
વાહ કારણ યાર કરાવો કે પેટર્ન નખાઈ ના આયા અરે ભુવાજી જીરો કોટ જ હતો એ બીજ બંધ કરકે કોપીરાઈટ વાળો ચાલુ ડાયરેક્ટ તો આપણે આપણો વિડીયો તો આપણા આ બ્લોગ હોય ને આપણે એ હું એ બ્લોગર હું પાવ તે ગીત નહીં ગાઈ પેલું પણ ગીત નહીં ગાવ મારે પૂરા નહીં ગાતો ના તો બાઇક લઈને આવી ગયા છીએ ઘરે અને જો ખાલી ભાઈ જહાલ જહાલ આમ તાર હેડ આપણે ઓય જહાલ જહાલ આ તો પરી થઈને ફરવા તારી આમ તાકજી તો અમારે જહાલ જોવા જ પરી થઈ છે નિમાન બે જો ચેવું લાગે છે પંખ હલાવજી પંખ ચેવું લાગે છે અને એલું બનાવો પરી એલું તાર બનવું પરી પરો જય રમાપીર દૃષ્ટિ તાર પરી બનવું હે એ તાર પરી બનવું હે આ પરી જ છે હારી પરી લાવો પ્રસાદ તો મને તો ખેતરમાં આવી ચમ ના ખવાય ચમ ના ખવાય જો ખેતરમાં પેલા ખા નતો રહ્યો ઘેર આવીને પેલો ખાધો મેં અમારા માતાજી મુહૂર્ત કરવાનું હતું 12 માતાજી બાઇક લાવ્યું પણ જહાલ તૈયાર થમ થઈ એ જહાલ તમે તૈયાર થઈ નિહાલ જવાનું હા નિહાલ ડાન્સ કરવાનો 26મી એ તો પછી ખરેખર આ ટીવીમાં જે જોઈને જે લાવવું હોય ને ભરતથી બીજા દાડે તરત હાજર કરી દો તેને ત્રણ બુનાન એક જ જેવું હા કેમ જો બેઠો હાલે રાધુ દાંતતું નહીં બકા ઓય આમાં દોડ દોડ કરવા બીજી પરી ઓ હા તો જી આવ્યો હે એ રોડ પછી આમ જીયા એ નીમા આવ્યા નીમા તો જો નીમા બધાની મસ્ત લાગે પરી તમારે ને ડાન્સ કરવાનું તાર 26મી જાન્યુઆરી જાદુ મંતર કરી દો પરી બની હન જાદુ કરો હવે એ જાદુ ચડેથી હે એનું ઉપર જાદુ કર એનું ભૂત બનાવી દે હે મસ્ત લાગ્યો અસલ લાગે તો તાર મમ્મી કે તને પરી બનાવે મોદડી મોદડી તો 10 રૂપિયાની 10 રૂપિયાની લેવી તાર તો તને ના થાય બકા મોટી છે આવું હેડો ચડો બાઇકનું અંદર મુહૂર્ત ચાલુ હોય અમારા ઘેર જ જમવું છે ખરો લાઈટ જોજો માતાજી મુહૂર્ત થઈ ગયું હોય જો કૃષ્ણ ભગવાનના હાથ તો આપણે આ કપડાં પહેરાયા છે આ ભરતસિંહની પરી આ ભરતસિંહની આમ તાક હેડ આમ તાક માતાજી દર્શન કરે બે પરી હોય એક પરી નહીં અને કારી જીયા એક જે તાર પરી થાવું હોય એક નેની પરી ને મોટી પરી નાની પરી કે તો એ નહીં આવી આપણ ખુડી નહીં મસ્ત હો મસ્ત લાગે ચાલ નીમા તિનકે દર્શન કરો હા જે થોડું હસી લે એટલે મસ્ત થોડું હસી લે એટલે વધારે મસ્ત લાગે કમ્પ્લીટ પરી જેવી જ લાગે કમ્પ્લીટ લાગે જહાલ જોવો ખાલી નેની એવું મસ્ત હા. લાગે જહાલ થોડું હસી લે તો પરી લાગે હા હવા લાજી પરી યા શેની પરી છે યા 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 આ આર્ય અર્જુન શેની પરી જી આપણે તૈયાર જ નહીં જી અર્જુન શેની પરી
સરસ ભરતસિંહ કની બોલ પપ્પાની પપ્પાની પર જહાલ આમ તાક જહાલ બે બુનો આમ તાકો ઓય જો બે બુનો ભેગી થઈ કમ્પ્લીટ પડી લાગી જો આમ તાકો આ કા દ્રષ્ટિ પરી આઈ દ્રષ્ટિ પરી ચાણી લાવવાનું હોય તા પપ્પા કોઈ લાવતા નહીં જહાલ હજી આ હોય ના જહાલ. 1 2 3 4 આ ચાર 10 રૂપિયા છૂટા કરીને આલ દીધા તું છોડી છે સમ બીજું છોડીએ નાલવાના હોય પૈસા અમાર નવા સાધન લાવે એટલે છોડીએ પૈસા આલે બધા 10 20 બધી વાત બરાબર વાવ જા જલ્દી જો જોડો જોર બાપા દુકાને જો જહાલ ખાવામાં દોડી આ બે આજ તો યાર કેમેરા વાયકણ જ ફોકસ યાર તો બાઇકનું મુહૂર્ત પટાઈ છે ને ઘેર આ રૂની અમે આવ્યા હતા જમવા માટે લગ્ન હતા લગ્ન ને લગ્ન અમરજી નહીં કણ તો જો આ આવ્યો છે ને અમારે સવારનો અમારે હંગાતની હંગાત છે ના હોય તો અમે વિષ્ણુ બધા હતા ગાડી લઈને ભગવાને તો જોઈ લો જમવાનું લઈ લીધું છે તો હવે જમી લઈએ જમીન પછી વૈસાઈ ને કરીએ બરાબર તો આપણે લગ્નના જમણવારામથી હવે ડાયરેક્ટ રાતે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે એ પછી હું આવ્યો તો ઘેર થોડું કોમ હતું એસબી ટોયમાં થોડું ઈકણે કોમ હતું એટલે ઈકણ તો આજે વ્લોગ બનાવ્યો નહીં એસબી ટોયમાં એક પણ રમેકડું ચેક કર્યું ને સીધા આવ્યા છીએ આપણે કાલ વાત કરી હતી કે મહારાજના ઘેર તો મહારાજના ઘેર આજે રમાપીનો પાઠ છે બીજ છે રમાપીની તો આપણને આમંત્રણ હતું તો અમે આવીએ છીએ તો આર્યા મહારાજ કહો બે શબ્દો આપણે સ્પેશિયલ બોલાયા હતા કારણ કે આબાના નતા પણ ઈવને સ્પેશિયલ મારવા ટાઈમ કાઢીને આયા હે આમંત્રણના માના સ્પેશિયલ મારવા ટાઈમ કાઢીને આયા હે અને આપણું મન રાખ્યું મારું તો રાખવું પડે જોઈ લો ખોનપુર ગામ છે ગામની વાડી હું તો પહેલી વાર આ ગામમાં આવ્યો હું આપણું ઘરે એકણ જ છે એવું હું પહેલી વાર આવ્યો આપણું ઘર ચોડો દર્શન કરી લઈએ મંદિરે તમે વ્લોગ લો ચાલુ રાખજો અમે દર્શન કરી લઈએ તો હતો ને હેડો તમ તાર આગળ તો બધું બતાવી જઈએ કરણસિંહ બે જણા દર્શન કરવા બે જણા હેડે જાય તમે બે જણા મોર હેડ્યા જો યાર તમે બે જણા મોર હેડ્યા જો તમ તાર તમે આગળ હેડો ના તમ તાર જો મન તો હતો કોઈ નહીં હું આને પાઠ બતાવી આવું પાઠ ચોન કરવાના કરણસિંહ પાઠ બતાવી દઉં હું પહેલા મંદિર બતાવો તો વાંધો નહીં હેડો ઓ તો આજે આપણા અંચલેશ્વર મહાદેવનું મંદિર આટલા ખોનપુર ગામનું અંચલેશ્વર મહાદેવ બે જણા અમારી સ્માઈલ હાલ તો બે જણા સ્ક્રીનશોટ લઈ લેજો હારો તમારા થંબેલ બની જાય યાર રેડી ઓકે ઓકે યાર મહાદેવનું મંદિર જય મહાદેવ મહારાજને બુદ્ધિ હાલજો અહીંયા હાચવજો એટલે મારે લગભગ બુદ્ધિની જરૂર નહીં જ મારો કરવી બુદ્ધિ જેને જો કમી હોય જરૂર પડે એટલે કરણસિંહ કદાચ જરૂર હશે અને આજુ આપણે મહાકાળીમાનું મંદિર તમે ખબર ગામના પેલી સાઈડ એક મોટું મહાકાળીમાનું મંદિર કરણસિંહ જોયેલું છે નોર્થ નદીના ખડો બીજું મહાકાળીમાનું મંદિર મોટું કોઈ પણ ગામનો નદીનો ખડો હોય એ મંદિર તો મોટા પાયે જૂનું આ નવું બનાવવાનું રિનોવેશન કરવાનું મંદિર સરસ સરસ તો ખરેખર બહુ મસ્ત જગ્યા છે એકદમ શાંતિ તો આપણે હોમવર્ક તો પણ પાઠ કરવાનો હા એટલે ટોપણ કારણ એક જ કે કોઈ પણ વ્યક્તિનો પાઠને દર્શન કરીએ કે નહીં જોત ચાલુ થયા પછી કરીએ કાંઈ દર્શન ને પછી જોતને થોડું થાય પેલું ચકોડા લે એ જ કારણ એ જ આપણે હાદી પાસે મને એટલું જ આવડે એનાથી વધારે ક્લેરિટી હું નહીં આલી એક તો બોલો તો બોલાવી ઘરમાં મારા બા બોલાવી હેડો કન્ટિન્યુ રાખું હેડો બોલ્યા વગર આ તો ભૂખડાવાની ગેંગ હેડી પટી ગઈ મને એક ફઈ માટે થાળી આલી દીધું ફઈની લઈ લો ઓન થાણી બે લાડુ મેળજો બે મેળ લો ના 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 બસ ના આપણું નહીં આતો ફઈનું માજી ગયેલો
મારા તો બોલે છો હું બોલું પણ બ્લોગ તમારો તમે બોલો મારો હું હું તો આખા દાડી બોલું જ છું કે માર કોપી ઉભી હોમાં બસ મજા મારા ડુપ્લિકેટ મોંધો યાર આ મહારાજના ભાઈ છે આપણા હગ્ગા બસ કોપી ટુ કોપી લેજો બા હવે કેમેરો ચાલુ જ છે આપણે હાલો ઇવન ફોન મારા હાથમાં જ છે તમારા ચાહકો ખોનપુરમાં સી હો ખરેખર સિરિયસલી હું નહીં મને નહીં ઓળખતા ફોન તમારો લઈને ફરાર થઈ જાય વાર નહીં લાગે તો પેલો શબ્દ કહી દઉં હું બધાને કહું કહી દો ના કહેવાય. ના હો એ તો ડીપ મેલ લેજો તો ફાઇનલી આપણે પરસાદ લેવા બેસી જઈએ છીએ અને આજે મહારાજના ઘેર પ્રસંગ છે રોમાપીરનો પાઠ બરાબર તો ખાસ આમંત્રણનો મોન આપીને આપણે આટલા આવ્યા હતા કારણ કે મહારાજ જો નહોતો આવતો તો મહારાજ રિહાઈ જતા હતા બાકી આજ મારે બીજી જગ્યાએ જવાનું તો બીજી જગ્યાએ મિલી મોવાય આવ્યો છું તમે વાત કરી હતી ખબર ના ના લાવો તો યાર અમે જઈએ એટલે અમારી સેવા ઘણી કરી કરણસિંહ તમે કરો હો આઈ જીવન સાસ ખાતે કન્ટિન્યુ કરશે તો કલાક થા હવે એટલું બધું હું નહીં ચલાવું પણ ટેન્શન ના લો મને સારી રીતે ખબર હે અરે પીતો નહીં પણ તમારે મોઢાથી પીવું એવું હા તો હવે હજુ તો જવાનું છે ને ઘેર રહો તો રાતે ભજન નહીં એક તો ગાવું પડશે લાઈટ કેમ બંધ થઈ ગઈ યાર હા લાઈટ કેમ બંધ થઈ ગઈ આ રીહા એટલે એવું વળી આપણને ખબર નહીં ભાઈ આઈફોન ફોન મુકાય મોટી બૂન કહેવાય તો શરમ ભરવી પડે અને કરણ સિંહ આજ રાતે રહી તો યુવાન ભજન ગવરાઈશું શું કહો ગાશો ભજન ક્યું ગાહો કરેલા કરમના બધા વાહ ભગત વાહ શું તમારી ગાયકી અને શું તમારો અવાજ ગોમના ગોદરે કૂતરો રોવી જબર બેસી ગયો પણ એકદમ મંજે બોલ્યું બસ આટલો હું વિડીયો કરું સ્ટોપ તમે ઘેર જઈને કન્ટિન્યુ કરજો બરોબર તો આપણે કરણસિંહ અને સંદીપલાલ એ પ્રસાદ લઈ લીધી અને હવે એના કંઈ અમે જઈએ નીકળીએ ઘેર જવા કે શિયાળો ઠરવાના છે અને બે ડિસ્કશન ચાલે કે બાઇક ચલાવશે કરણસિંહ બોલોડો દયા નહીં કરતા મને હું ખબર પ્લેટીના બાઈક આવડતું નહીં. બોનું તો સારું ઠંડી બચો તમારું કેવું આવડા ખડૂસ માણસ થઈને આવું તમે કહો તો પ્લેટીના નહીં આવડતું એટલે હું ચલાવે તો તમે પાછળ બેસીને કહો મને ખબર હે એટલે હેવી ડ્રાઈવર છું. એટલે એટલું સારું મારું બાઈક બની જાય એટલે જલ્દી હેડશે કશો વધો ને ચલાવી લો તમે. ચલો ફાઇનલી આપણે દર્શન કરી લીધા અને પ્રસાદ લઈ લીધો તો હવે આપણે કરંટ બાઈક ચલાવી લે એનું રીઝન મને પ્લેટીના બાઈક નહીં આવડતું. રીજન તો બહુ ખરાબ આલ્યું કોઈ સમજાય ના એવું પણ વાંધો નહીં એ તો ચલવી લેવું હવે વાત છે ખોટની વાત છે હો અને આવડા બધું આવડે બધું આવડે જ છે પણ આ એક પેત્રો કહેવાય પેટ્રોલ કહેવાય. શકુની માઇન્ડ નહીં કહેવાય કે બીજાનું બાઈક જલ્દી ના ચલાવે. હા એમાં શિયાળામાં તો કદીએ નહીં કદી ના ચલાવે. શિયાળામાં તો કદીએ નહીં ઉનાળામાં ચાલે ધણી હંગાત એટલે વધુ ને ચલાવી લે ને યાર. ગાડું ધણી ચલાવે હા બળે દિલ કેવું મોને નહીં યાર મોનો ને આપણું કેવું ના મોને કશો વધો નહીં. આ શિખર ચિયા સવાલમાં રમે જઈએ હવે મને કાલ કહે કદાચ એવાનો સવાલ જે હોય એ બરોબર એ તો એ પબ્લિક ને ખબર જ હશે વિડીયોમાં બોલી ગયેલો બોલી ગયેલા કશું વાંધો નહીં તો આપણે ખરાબ શબ્દ નહીં હા ભલે ના રે હું ચોક કઈ બોલું તો મને એવું કહે મારી માતા જોડે તમે રાઈટ તો તમે મને ઠારાય ને ડ્રાઈવર ગાડી પીછે લો આને દો તો હવે આપણે આપણા બે ભાઈબંધોને વિદા કરીએ હોય છે જય બાબા રે જય બાબારી જય રોપીર જય રામાભાઈ. બરોબર